ઠેકરના દશામાં યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ઉપરાંત એટલે કે 34 થી 35 વર્ષથી જ અહીંયા દશામાતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। આજ રોજ વડોદરા શહેરના શિક્ષિત અને યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઠેકરનાથ દશામાતાની જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેની આરતી ઉતારી અને લહાવો લેવા માટે ઉપસ્થિત રહ્યા છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કોર્પોરેટર સાથે રહી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સર્વે ભાવિક ભક્તો આરતીમાં પણ જોડાયા છે। ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા છેલ્લા 34 વર્ષથી ભવ્યાતિ ભવ્ય દશામાનું સ્થાપના અને એમના પૂજનનું જે પરંપરા ચાલતી આવી છે। આજે મારે પણ અહીંયા આવવાનું થયું અને 27 ફૂટની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ અને તમામ જેટલી પણ મૂર્તિઓ છે તમામ મૂર્તિ માટીની મૂર્તિ બનાવી અને પર્યાવરણ સંરક્ષણનો પણ એક ખૂબ જ સારો સંદેશ આ સમાજ જ્યારે આપી રહ્યો છે ત્યારે મારા તરફથી ઠેકરનાથ દશામાં યુવક મંડળના તમામ આગેવાનશ્રીઓ આયોજકો અને કાર્યકર્તાઓને આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। આજરોજ ઠેકરનાથ વિસ્તારમાં આવેલ દશામાની મૂર્તિ જે આ વિસ્તારનો ભવ્ય ઉત્સવ છે એમાં આજે અમને મા દશામાની આરતી ઉતારવાનો મોકો મળ્યો। આ વિસ્તારના નાગરિકો ખૂબ જ શ્રદ્ધાથી અને ભાવથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે। બધા જ નાગરિકોને મા દશામાના આશીર્વાદ મળે અને આવનારા દિવસોમાં એમનું જીવન સુધરે અને બધાને મા દશામાં ફળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના।